ખૂબ સરસ સમજાય. 63 કીધું. વેરી ગુડ 63. આપણે આજે ભાગ 10મો ભાગ અને 100મો ભાગ. હવે 100 જણા હોય તો 100મો ભાગ બરોબર. 100 જણા વચ્ચે એક મોટી કેક લઈ આવે અને તમારો કોઈ બર્થડે હોય આપણને યાદ આવી જાય અત્યારે બર્થડે પણ અત્યારે તો ચોકલેટ કેક એવું ન ખવાય પણ વાતાવરણ એવું છે બરોબર. કોરોના છે આ તે એટલે બાકી મોટી કેક લાવે ને એના 100 જણા. હા બેટા 10મો આજે સ્ટાર્ટ થયું. ઓકે તો 100 જણા હોય તો આપડે એક ના 100 ભાગ પાડીએ તો દરેક ના ભાગમાં એકના છેદમાં 100મો ભાગ બરોબર. એવી કેક આવે. હવે માની લો મોટી ચોકલેટ એક ચોકલેટ ના આપડે 10 ભાગ કરીએ તો દરેક વ્યક્તિના ભાગમાં 1/10મો ભાગ આવે. એવી રીતે કોઈ પણ વસ્તુના ભાગ પાડે છે માણસો બરોબર. જમીન હોય તો જમીન ખેતીવાડી ની જમીન હોય તો 2 ભાઈ હોય તો આપડે 2 ભાગ પાડે છે જેને હશે એને ખબર હશે કે ભાઈ હાલો. પછી મોટું મકાન હોય તો મકાન વેચીને 2 ભાગ પાડે પૈસા ના બરોબર છે. એવી રીતે દરેક વસ્તુના માણસો 2 ભાઈ બહેન હોય કે 2 ભાઈ હોય તો બધા પ્રોપર્ટી ના વાડીના કોઈ પણ વસ્તુ ના ભાગ પાડીએ છીએ. આપણે નાના છીએ આપણે ચોકલેટ ને કેક ને એ બધી વસ્તુ તેના ભાગ પાડીએ છીએ ને. તેમાં આજે આપણે 10મો ભાગ અને 100મો ભાગ એવું ચેપ્ટર આજે 10મું સ્ટાર્ટ કરીએ છીએ બરોબર છે. ઓકે તો એમાં આપણે પ્રશ્ન લઈએ આગળ તો ચાલો હવે રોલ નંબર 74. ચાલો રોલ નંબર 74. ચાલો રોલ નંબર 74. હા 74. પાલો બેટા સૂચના વાંચો ચાલો બેટા. 74 સૂચના વાંચ બેટા. હા પ્રશ્ન 15 સરવાળા કરો. વેરી ગુડ. આપણે સરવાળા કરવાના તો સરવાળા તો તમે બધા શીખી જ ગયેલા છો બરોબર. સરવાળા તો તમે બધા શીખી ગયેલા જ છો સરવાળા બરોબર છે. તો આજે આપણે પોઈન્ટ વાળા સરવાળા શીખવાના છે. કેવા શીખવાના સરવાળા? પોઈન્ટ વાળા બરોબર. તો પેલી રકમ વાંચજો 74. 74 પેલી હા રકમ વાંચ બેટા. 0.4 પ્લસ 0.3. વેરી ગુડ. 0.4 પ્લસ 0.3. ચાલો તો હવે આમાં તમારે પોઈન્ટ વાળા સરવાળામાં શું ધ્યાન રાખવાનું ખબર છે? પોઈન્ટ નીચે પોઈન્ટ આવી જાવ જોઈએ. શું ધ્યાન રાખવાનું? 74 શું ધ્યાન રાખવાનું? પોઈન્ટ નીચે પોઈન્ટ આવી જાવ જોઈએ. બાકીની જે આંકડા હોય જ્યાં પોઈન્ટ ની પેલા કે પોઈન્ટ ની પછી જ્યાં હોય જે આંકડા એમને મૂકી રાખવાના. પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ બરોબર છે. તો તમારો સરવાળો કે બાદ બાકી ક્યારેય ખોટા પડશે નહીં બરોબર છે. હાલો તો પેલો દાખલો આવડશે ગણતા બેટા? ચાલો 0.4 અત્યારે આ એક દાખલો અહીંયા કરી નાખીએ. 0.4 પ્લસ 0.3 શું આવશે જવાબ બેટા? 74. 7. વેરી ગુડ. 4 ને 3 7 પણ એકલા 7 આવશે? એકલા 7 આવશે બેટા? એકલા 7 આવશે બેટા? 74. રોલ નંબર 74 બેટા. 74 એકલા 7 આવશે બેટા? એકલા 7 આવશે? કેજો મને. અને 0 ના 0 ના 0 અને પોઈન્ટ નો પોઈન્ટ બરોબર. અહીંયા પોઈન્ટ વચ્ચે છે તો પોઈન્ટ આવવો જ જોઈએ. એટલે 4 ને 3 7 પણ આગળ પોઈન્ટ એમને એમ રાખ્યો. પછી આગળ 2 0 હતા તો 0 પ્લસ 0 તો 0 જ રહે. જવાબ આવ્યો 0.7. ચાલો સમજાઈ ગયું 74? હા. ઓકે ચાલો હવે એના પછી નો રોલ નંબર 52. ચાલો રોલ નંબર 52 બીજો દાખલો છે કરાવવાનો છે. 0.9 પ્લસ 0.8. ચાલો બીજો દાખલો ગણીને મને જવાબ આપવાનો. ચાલો લખો. 0 લખો પેલા. ચાલો 0.9 વત્તા 0.8. ચાલો બધા રકમ લખશે બધા ગણવાના છે દાખલા સાથે બરોબર. 0.9 ચાલો હું અહીંયા સ્ક્રીન ઉપર કરું છું બીજો દાખલો. 0.9
ચાલો મને 52 આન્સરિંગ કરશે હો 0.9 0.9 પ્લસ 0.8 0.8 બરોબર છે તો અહીંયા 8 છે બરોબર છે તો શું જવાબ આવશે 52 હા મને જવાબ કેજે બેટા જેમ સાદા સરવાળા કરી છે ને એમ જ કરવાના છે 15 ને 100 9 ને 8 કેટલા થશે બેટા 9 છે 10 11 12 13 17 વેરી ગુડ પણ કેવી રીતે લખું 17 તો સાચા હવે લખું કેવી રીતે 17 ને મિસ છે ને એને મિસ પેલા મિસ અહીંયા સાતડો કરો વેરી ગુડ અહીંયા સાતડો કરું હવે મિસ સાતડો કરી ને મિસ અહીંયા એક પોઈન્ટ મૂકો વેરી ગુડ પોઈન્ટ મૂકો હવે વેરી ગુડ પછી ને મિસ પછી અહીંયા મિસ 0 ના 0 0 ના 0 મૂકવાના આ 9 ને 7 17 નો સાતડો પછી વધી નહીં આવે બેટા તો હમણાં પેલા 17 તો બોલ્યો તો હા મિસ અહીંયા વધી પડી એક બરોબર ને આપણે જે સાદા સરવાળામાં કરીએ છીએ ને ઈ જ અહીંયા કરવાનું છે કે 9 ને 8 બરોબર 9 ને 7 સોરી 9 ને 8 કેટલા થશે 17 નો સાતડો વધી 1 પ્લસ 0 પ્લસ 0 એટલે 1 જ રહેશે ઓનલી ખાલી તો 1.7 તો જો તમને દેખાય છે પોઈન્ટ નીચે પોઈન્ટ અને રકમ નીચે રકમ બરોબર ઓકે સમજાઈ ગયું બેટા હા મિસ ઓકે વેરી ગુડ બેટા સરસ ચાલો હવે એના પછીનો રોલ નંબર 53 ચાલો રોલ નંબર 53 છે ને 53 છે બેટા ચાલો 1.3 પ્લસ 0.6 ચાલો 53 છે કે નથી બેટા રોલ નંબર 53 નથી બેટા 53 ઓકે તો રોલ નંબર 79 રોલ નંબર 79 બેટા 79 રોલ નંબર 79 રોલ નંબર 79 રોલ નંબર 79 રોલ નંબર 79 ચાલો બેટા આનો જવાબ કયો મને ચાલો 1.3 વત્તા 0.6 તો ક્યાં મૂકું 0.6 આ 0.6 ક્યાં મૂકું 0.6 તો આ એક ની નીચે 0 પોઈન્ટ નો પોઈન્ટ અને 6 છે અને 3 ની નીચે મૂકવાનું બરોબર હાલો હવે સરવાળો કરો મને જવાબ કેજો શું આવે ચાલો સરવાળો કરી અને મને કેજો 79 મને એનો જવાબ આપ બેટા રોલ નંબર 79 ચાલો બેટા બોલો શું આવ્યો જવાબ બેટા સરવાળા બધા કરશે હો બધા સરવાળા બધા કરશે બેટા હો અહીંયા 9 હા 6 ને 3 9 વેરી ગુડ ખૂબ સરસ બેટા 3 પ્લસ 6 તો 9 19 એકલું 19 આવી જાય ઓહો હો તો હું તને આવી રીતે આવા પૈસા આપીશ છૂટા મને તું 19 રૂપિયા આપ જેવું કરું છે ને તાર હે તો 6 ને 3 9 બરોબર છે અને આ પોઈન્ટ નો પોઈન્ટ બરોબર છે અને એક માં 0 ઉમેરીએ તો 1 નો 1 પોઈન્ટ ક્યાં આવ્યો તો એકલા 19 આવ્યા કે 1.9 આવ્યા બેટા 1.9 આવ્યા જો મેં આની પેલા કહું છું કે તમારી સ્કેલ છે ને એમાં જુઓ 1.9 ક્યાં આવે તો કે 1 અને 2 ની વચ્ચે આવશે બરોબર
2 ની આગળ જે ઓલા સેમી નાના નાના કાપા દેખે તમારી પાસે સ્કેલ છે એમાં તો 1.9 અને 19 ક્યાં જાય તું મને કહેજે મોટી સ્કેલ સ્ટીલ ની હોય તેમાં 19 જોજે અને 1.9 જોજે 1.9 એટલે 1 અને 2 ની વચ્ચે જે 10 કાપા છે ને એમાં આ એક પછીનો 9મો કાપો ઈ 1.9 કહેવાય અને એકલા 19 તો ક્યાં જાય મોટી સ્કેલ છે એમાં 30 સુધી હોય ને 19 જ્યાં હોય ને ત્યાં સમજાણું 79 સમજાણું બેટા રોલ નંબર 79 મિસ નેટવર્ક નથી આવતું તારે એકને નહીં આવતું બીજા બધાને કઈ પ્રોબ્લેમ નથી બેટા ઓકે તો 1.9 આવી ગયો જવાબ સમજાય છે 52 53 ચાલો હવે કોઈ રોલ નંબર બાકી છે કે મિસ મારો વારો એકે વાર ન થાય એવું કોઈ છે બેટા હા મિસ 88 88 ઓકે ચાલો 88 તને આવ્યો છો 1.9 88 ચલો 88 હા મિસ તો એકવાર કરવું છે હા તો 88 ચાલો આના પછીનો આ તરફ આવી ગયા ને જવાબ 1.9 બેટા હા ઓકે તો હવે આપણે એના પછીનો ચોથો દાખલો 88 મને કરાવજો આપણે ચોથો દાખલો કરીએ ચાલો ચોથા દાખલો છે બરોબર છે તો ચોથા દાખલામાં 0.8 પ્લસ 14.9 ચાલો આ દાખલો કેવી રીતે લખશું રકમ મને કે પેલા ચાલો ચોથો દાખલો 0.8 પ્લસ 14.9 તો 14 ક્યાં મૂકશું મને કે ચાલો 14.9 જો અહીંયા 0 ની જગ્યાએ 14 ને અહીંયા એટલે 0 ની નીચે એકડો ને ચોકડો બે સાથે આવશે ચાલો અહીંયા સમજવાનું છે જો બેટા બરોબર અહીંયા જ સમજવાનું છે એટલે જ મેં ચાઈને બતાવ્યું કે 14 ક્યાં મૂકવું તો જો અહીંયા ધ્યાન બધાનું આપણે 14 છે તો આ ચોકડો છે આ 0 નીચે આપણે ચોકડો મૂકી દેવાનો છે બરોબર છે ચોકડો ક્યાં મૂકી દેવાનો તો કે આ 0 નીચે અને આ એકડો ક્યાં મૂકી દેવાનો તો કે એકડો આગળ મૂકવાનો બરોબર તો જો 14.9 પણ જો આ 0 છે ઉપરનો 0 એની બાજુમાં કઈ આંકડો નથી એટલે આપણે અહીંયા ઉપર 0 મૂકી દેવાનો 1 ની ઉપર 0 મૂકી દેવાનો 1 ઉપર 0 મૂકીએ બરોબર અને પછી અહીંયા પ્લસ સમજાણું તો જયારે કોઈ આંકડો ક્યાંય ન હોય ત્યારે તમારે ત્યાં 0 મૂકી દેવાનો બરોબર છે આટલું સમજાય છે કેવી રીતે લખ્યું સમજાણું 88 હા હા બધા મારી સાથે આવી રીતે લખી નાખશે હો બરોબર છે હવે સરવાળો કરો અને મને જવાબ આપો શું આવ્યો બરોબર 88 હા ચાલો 8 8 9 8 9 8 9 10 11 12 13 14 પોઈન્ટ મુક્યો મને જવાબ બધા અને બધાય ગણવાના છો કોઈ પણ ને પૂછું છું હમણાં ચાલો 88 અહીંયા 8 ને 9 ની જગ્યા સાતળો 17 નો સાતળો પછી વેરી ગુડ વધી પછી પોઈન્ટ કરો ને પછી વધી હા વધી 1 પછી 4 ને 1 5 5 મૂકો 5 ના 5 પછી ને 0 ના 1 નો 1 વેરી ગુડ તો 1 નો 1 એટલે તમારે પોઈન્ટ વાળા દાખલામાં એટલું યાદ રાખવાનું છે કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ ને જ્યાં જ્યાં આંકડો ન હોય ત્યાં અહીંયા તમારે 0 મૂકી દેવાનો રહેશે શું મૂકી દેવાનો રહેશે 0 સમજાઈ ગયું એટલું બેટા ઓકે વેરી ગુડ સરસ ચાલો તો બધાને આવો જવાબ આવે છે બીજા બધાને આવો જવાબ આવ્યો બેટા નો આવ્યો હોય તો લખી લ્યો ચાલો ઘરનો 0 છે ને એ કાં બીજી કઈક પેન થી કેમ લખજો એટલે તમને દેખાય ગયા તમે ઘરનો 0 મૂક્યો છો મેં કેમ જેમ ગ્રીન પેન થી મૂક્યો એમ તમારે બીજી કોઈ પણ પેન ધારો કે તમે પેન્સિલ થી લખો છો તો બોલ પેન થી 0 મૂકી દેવાનો એટલે તમને દેખાય કે આ 0 મેં પોતાનો ખિસ્સા માંથી કાઢીને મૂકેલો છે બરોબર સમજાય છે બધાને સમજાય છે બેટા હલો હા મિસ સમજાય છે ઓકે તો 0 ઘરનો મૂકી દેવાનો ચાલો તો આ બધાને આ દાખલો થઈ ગયો છે ને બધાને થઈ ગયો છે ઓકે તો રબ કરું છું બેટા ઓકે ચાલો તો એના પછીનો દાખલો કરીએ આપણે પાંચમો દાખલો
બરોબર છે. તો આ પાંચમા દાખલામાં આપણે 4.32 ચાલો બધા રકમ લખશે બરોબર 4.32 બધાય ગણશે પ્લસ 3.8 3.8 ચાલો જો આગળ છે જ રકમ 4.32 વત્તા 3.8 બરોબર 4.32 પ્લસ 3.8 ચાલો તો હવે તમારે આમાં પોઈન્ટ નીચે પોઈન્ટ અને પોઈન્ટ નીચે પોઈન્ટ પોઈન્ટ નીચે પોઈન્ટ ચાલો આ દાખલો બધાય ગણશે 4.32 ચાલો રોલ નંબર 52 કોણ છે કોણ કેસ ગણાવું હે મને તો હા તો ગણ દાખલો અને મને જવાબ કે ચાલ રમેશ મને તમે પૂછવાનું કીધું તું ને 52 ને હા બધાય ગણવાનું છે કોઈ પણ પૂછું ચાલ 63 52 બધાને પૂછું છું હું બધાને પૂછીશ તમે મને કયો પેલા હું ક્યાં મૂકું પેલા 3.8 ક્યાં મૂકું 3.8 ક્યાં મૂકું બેટા 4 ની નીચે મૂકો તો વેરી ગુડ 4 ની નીચે મૂકું 3 પછી પોઈન્ટ નો પોઈન્ટ પછી પોઈન્ટ કરું પછી 8 8 ને ક્યાં મૂકું 3 ની નીચે 3 ની નીચે 8 મૂકવું હવે જો અહીંયા બગડો છે ને એની નીચે કઈ નથી ને એટલે આપણે અહીંયા ઘરનો 0 0 મૂકી દેવાનો પણ અહીંયા આપણો ઘરનો 0 મૂકી દેવાનો એટલે તમારે ક્યારે છે ને તમારા દાખલામાં ક્યારેય ભૂલ પડે નહીં એટલે તમારે અહીંયા 2 ની નીચે 0 મૂકવાનો બરોબર એટલે જ્યાં ન હોય ઘરનો 0 મૂકો ને અલગ પેનથી મૂકવાનો બરોબર એટલે તમને દેખાય કે અમે ઘરનો 0 મૂક્યો તમે જો 0 નહીં મૂકો ને એટલે તમે શું કરશો ખબર આ 8 છે ને આ 2 ની નીચે મૂકી દેશો તમે જો 8 ને 2 ની નીચે મૂકી દેશો ને એટલે તમારો આખો દાખલો ખોટો પડી જશે ઈઝીમાં ઈઝી ચેપ્ટર ઈઝી દાખલા છે ખાલી પોઈન્ટ યાદ રાખવાનો કે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો અને જ્યાં એકે નંબર નો હોય એકે આંકડો નો હોય ત્યાં તમારે 0 મૂકી દેવાનો આગળ કે પાછળ ગમે ત્યાં પેલા પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી અને પછી જ આંકડા લખવાના બરોબર છે ઓકે ચાલો તો હવે અહીંયા 2 છે અહીંયા 0 છે ચાલો હવે આનો સરવાળો હા સરવાળો કરીને મને જવાબ આપો મિસ 7 કરો હા 2 ના 2 પછી ચાલો 2 ના 2 પછી 8 ને 3 કેટલા થશે બેટા 8 ને 3 કેટલા થશે બેટા 8 ને 3 કેટલા થાય બેટા 11 એકડો હા 8 ને 3 11 8 ને 2 10 ને 1 11 એકડો બધી પડી 1 વેરી ગુડ 11 એકડો વધી 1 સરસ ચાલો બધાય ગણશે મારે જ નથી ગણવાના દાખલા બધાને ગણવાના છે 4 ને 3 7 હા આવી ગયું બધાને 8.12 ચાલો 8 ને 11 એકડો વધી 1 બરોબર છે વિષય 8 કરો ને પછી પોઈન્ટ કરો ને પછી 7 કરો બરોબર ચાલો તો તમારે બધાને હવે જવાબ આવી ગયો બરોબર ને 4.32 વત્તા 3.8 મિસ હા અહીંયા મારી પેન ગુડ નથી મોર્નિંગ ચાલતી બરોબર છે તો અહીંયા 8 ને 3 11 રહ્યો એકડો વધી 1 હા તો હા વધી 1 તો જવાબ આવ્યો શું આવ્યો જવાબ 8.12 બરોબર 8.12 મારી પેન આમાં ખબર નઈ અત્યારે નથી ચાલતી નેટવર્ક પ્રોબ્લેમ ને લીધે પેન નથી ચાલતી અહીંયા બરોબર છે તો 8 ને પછી 9 10 11 નો અહીંયા એકડો ને વધી 1 એટલે 4 ને 1 5 ને 3 8 એટલે 8.12 જવાબ આવ્યો શું આવ્યો જવાબ 8.12 8.12 ચાલો બધા લખશે જવાબ નીચે 8.12 બરોબર છે ચાલો 8.12 લખાઈ ગયું બધાને ચાલો 8.12 બધા લખશે ઓકે
તો 8.12 લખ્યું. હવે એના પછીનો દાખલો આપણે કરીએ. ચાલો એના પછીના દાખલાની રકમ બોલું છું. ચાલો એના પછીના દાખલાની રકમ બધા લખશે 13.09. ચાલો એના પછીના દાખલાની રકમ બધા લખશે. આમાં મારે પેન નથી ચાલતી એટલે હું રકમ બોલું છું. બરોબર છે. ચાલો એના પછીના દાખલાની રકમ લખો 13. ચાલો બધાય લખશે 13.09. 13.09 વત્તા 6.48 48. મારે પેન નથી ચાલતી. બરોબર, કઈક નેટવર્ક પ્રોબ્લેમ ને લીધે પેન નથી ચાલતી. હું બોલું છું મોઢે. જો સ્ક્રીન પર પેન નથી ચાલતી અને લખાતું પણ નથી. ઓકે, તો રકમ લખી બધાએ 13.09 13.09 વત્તા 6.48 વત્તા 6.48 લઈશું બધાએ. 13.09 વત્તા 6.48. ચાલો 6.48 લખ્યું બધાએ. ચાલો મને જવાબ કહેવાનો છે શું આવ્યો. 13.09 વત્તા 6.48. ચાલો રોલ નંબર 63 શું જવાબ આવ્યો? 53 63. ચાલો 13.09 વત્તા 6.48 વત્તા 6.48. ફરીથી બોલો તો. 13 એકડે ત્રગડે 13.09 13.09 વત્તા 6.48 વત્તા 6.48 વત્તા શું જવાબ આવ્યો મને કયો. ચાલો શું જવાબ આવ્યો? 13.09 વત્તા 6.48. ચાલો શું જવાબ આવ્યો બેટા? ચાલો 63. આટલી બધી વાર 19.52 એમ નહીં 13.09 છે ને વત્તા 6.48 છે તો 19 પોઈન્ટ. મારી પેન નથી ચાલતી એટલે હું મોઢે બોલું છું. હા મિસ પેન મારી નથી ચાલતી. જો આમાં સ્ક્રીન ઓલું નથી ચેન્જ થતું. મિસ 19.55 19.55 નહીં પણ છેલ્લે તો 9 અને 8 છે. 9 ની નીચે આટલો મૂકવાનો. 5 ને 7 મિસ છેલ્લે 5 19.5 ને 7 વેરી ગુડ. 5 અને 7 એટલે 57. 19.57. વેરી ગુડ. 19.57 જવાબ આવ્યો બેટા. બરોબર. ઓકે, તો 19.57. સરસ. ચાલો તો હવે આવા દાખલા પૂછાય તો તમને આવડે. હું તમને આવા દાખલા થોડીક રકમ આપું તમને કે ચાલો આવા દાખલા મને થોડા ગણી દો તો તમને આવડશે ને હવે? ને બેટા આવડે ને? હાલો તો હું તમને ચાલો હું એક રકમ આપું છું. લખો છો તમે. ચાલો 1.4. ચાલો લખો 1.4. હાલો ઉભી. 1.4 ચાલો લખ્યું બધા. 1.4 ચાલો બધા લખશે 1.4 વત્તા 3.5. ચાલો 1.4 વત્તા 1.4 વત્તા 3.5.
ચાલો 3.5 1.4 વત્તા 3.5 ચાલો કેટલા આવશે મને કહેવાના છે. રોલ નંબર 52 રોલ નંબર 52 રોલ નંબર 52 બેટા ચાલો 52 1.4 લખો 1.4 વત્તા 3. જવાબ આવ્યો કોણ હા કે જો 1.4 વત્તા 3.5 4.9 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ ભાઈ 4.9 પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો 1.4 ની નીચે 3.5 એટલે 4 ની નીચે 5 અને 1 ની નીચે 3 અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂક્યો એટલે જવાબ આવ્યો 4.9 બરોબર છે. વેરી ગુડ 4.9 તો બધા દાખલા ગણવાના છે ને ફટાફટ જવાબ આપવાના છે. મિસ પૂછે ને ભેગો દાખલાનો જવાબ આવી જવો જોઈએ. આપણે લખીએ ને રકમ ફટાફટ તો ફટાફટ જવાબ આવી જાય. વેરી ગુડ સરસ ચાલો પછી તમે બધા ઘડિયા બરાબર પાકા કરો છો ને બેટા ઓકે ચાલો બીજી રકમ લખો છો 12.6 કેટલા મિસ 12 એકડે બગડે 12 12.6 12.6 વત્તા 12.6 વત્તા 3.2 ચાલો 3.2 12.6 વત્તા 3.2 પોઈન્ટ નીચે પોઈન્ટ કરજો ને પોઈન્ટ ની આજુબાજુ જે કઈ રકમ હોય મૂકવાની ચાલો ચાલો બેટા 12.6 વત્તા 3.2 12.6 વત્તા 3.2 ચાલો 12.6 વત્તા 3.2 ચાલો તો મને રોલ નંબર 79 અથવા કોઈનો વારો ન આવ્યો છે કે મિસ મારો એકે વાર વારો નથી આવ્યો કોઈ છે બેટા 6 7 ને 8 2 ને 3 5 1 ને 1 વેરી ગુડ સરસ વેરી ગુડ 79 બોલે છે ના મિસ 15.8 વેરી ગુડ 15.8 વેરી ગુડ બેટા ખૂબ સરસ જો તે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક્યો ને એટલે પણ જો ભૂલમાં તે 3 છે ને 3 એને 1 ની નીચે મૂકી દીધો હોત બરોબર તો જવાબ કઈ જુદો જ આવત આખો એટલે પોઈન્ટ એટલે આ સરવાળા બાદબાકીમાં ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો બરોબર અને પોઈન્ટ ની આજુબાજુ જે કઈ રકમ હોય એમ નેમ રાખવાની અને જ્યાં એકે રકમો ન હોય ને ત્યાં 0 મૂકી દેવાનો તો તે એક નીચે 0 મૂક્યો તો બેટા એક નીચે 0 મૂક્યો તો જોની સાચી રકમ કહું હા પેલા છે ને 12.6 પછી 0 3.2 વેરી ગુડ તો 0 3 અને 0.2 એટલે 3 ની આગળ તે 0 મૂકી દીધો અને પછી મૂક્યા બરોબર પછી તે જે આપણે સરવાળો રેગ્યુલર કરીએ એ સરવાળો કર્યો સરવાળો 6 ને 2 8 પછી 2 ને 3 5 ને 1 ને 1 વેરી ગુડ એકમાં 0 ઉમેરે એટલે ફેર ન પડે એટલે 1 નો 1 વેરી ગુડ ખૂબ સરસ ભાઈ હવે એવું લાગે છે કે બધાને સમજાઈ ગયું હો ચાલો હવે મને રોલ નંબર 74 જવાબ આપશો ચાલો હું બોલું છું ચાલો લખો 14.4 ચાલો 14.4 ચાલો બેટા 14.4 બધા લખશો 14.4 મારી પેન નથી ચાલતી એટલે હું નથી લખતી જો મારી પેન નથી ચાલતી એટલે હું લખતી નથી એટલે મોઢે જ પ્રશ્ન બોલું છું એટલે કે રકમ બોલું છું 14.4 લખ્યું બધાએ 14.4 ઓકે બેટા 14.4 પ્લસ 14.4 પ્લસ 5.3 ચાલો 5.3 5.3 14.4 14.4 વત્તા 19.
5.3. 19.7. વેરી ગુડ, ખૂબ સરસ ભાઈ. 19.7. વેરી ગુડ. 19.7. વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, વેરી ગુડ. તો હવે આવી જ રીતે તમને બાદબાકી આવે તો આવડે કે ન આવડે? હે, આવી જ રીતે બાદબાકી આવે તો આવડે કે ન આવડે? હા મિસ. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો તો હજી હું તમને થોડાક દાખલા આપી દઉં છું. બરોબર છે, ચાલો રકમ લખો. ત્રીજું ચાલો, ચોથું. હા, એના પછીનો દાખલો 22.6 6 22.6 વત્તા વત્તા 5. ખાલી ચાલો 5, એકલા 5 જ હો. 22.6 વત્તા 5. તો શું કરશો? ચાલો મને જવાબ આપજો સાચો, પછી હું સમજાવું. 22.6 વત્તા 5. ચાલો, મને રોલ નંબર 53 છે બેટા. અને કોઈ એવું છે કે મિસ મારો એકે વાર વારો નથી આવ્યો, એવું કોઈ છે બેટા? ત્રીજો નથી તો 2 5 ને 2 7 ને 8. એકને એક વ્યક્તિ આન્સર નહીં આપે બેટા. કોઈનો વારો ન આવ્યો હોય એવા કોઈ હોય તો મને કયો, એટલે હું એને પૂછું. 28 6. બસ ચાલ બેટા, તારું માઇક મ્યુટ રાખ. માઇક મ્યુટ રાખ. ચાલો, રોલ નંબર 53 છે બેટા. રોલ નંબર 53. 53 છે બેટા. 53 નથી બેટા. ઓકે, 52 છે બેટા. રોલ નંબર 52. હા મિસ. હાલો, 53 દાખલા ગણવાનો છો. 53 79 બધા જેટલા છે બધા દાખલા ગણવાના છે. હા. ચાલો, રોલ નંબર 74. હા. ચાલો, હા 74 મિસ. મને આપવાનો છે બેટા. ચાલો, 74. હા. ચાલો બેટા, 74. હા મિસ. ચાલો, 74. 200. શું આવ્યો જવાબ બેટા? 231. ચાલો બેટા. 231. કેટલો? 231. ચાલો, 74 શું જવાબ આવ્યો બેટા? 28.6. સરખું જો. 22.6 વત્તા 5 ખાલી કરવાના છે. તા 5. 28.6. કેટલા? 28.6. ફરીથી બોલ, સમજાતું નથી. કેટલા પોઈન્ટ 6? 28. બેટા, 22 ને 5 કેટલા થાય? 22 ને 5 કેટલા થાય? એટલે 2-3 વાર રિપીટ કર્યું. 22 ને 5 કેટલા થાય બેટા? 27. હા, તો કેમ 28 આવ્યું? 27.6. હા, કારણ કે જો 22 પોઈન્ટ તો 22 છે, તો 22 માં 5 ઉમેરી દેવાના છે. 0.6 ના 0.6 છે, એની નીચે 0 મૂકવાનો. 22 નો જે પેલો બગડો છે એની નીચે 0, અને પાછળો છે એ પોઈન્ટ ની પેલા. એટલે 22 ને 5 27 થયા. અને આ બાજુ 0.6 નો 0.6. બરોબર. તો 22 ને 5 27. 27.6 જવાબ આવ્યો. બધાને આવે છે હો બેટા? હા. કોને નો આવ્યો મને કયો જોય? કોને નો આવ્યો મને કયો જોય? કોને નો આવ્યો જવાબ બેટા? જવાબ કોને નો આવ્યો બેટા? મિસ હા મને બેટા. હા, તો કોકે 28 કીધું, તમે કીધું કેમ એમ થયું? એટલે બધાને 27.6 આવે છે જવાબ બેટા? હા મિસ. 27.6. 27.6 બરોબર. હા મિસ આવ્યો. ઓકે, વેરી ગુડ. તો હવે મારે તમને એમ કેવાનું હતું કે ઘડિયા બધાને 20 સુધી થઈ ગયા છે કે હજી બાકી છે બેટા? ઘડિયા 20 સુધી બધાને થઈ ગયા છે બેટા?
હા મિસ અમે 20 સુધી તો થયા જ ગયા. તો હું ગમે એને હા થઈ ગયા છે. હું પૂછું તો પછી આવડશે ને? હા મિસ આવડશે જ. એમ ને હમણાં પૂછું છું. ચાલો રોલ નંબર 88 ચાલો 16 તેરી કેટલા થાય? ચાલો 16 તેરી આપડે એવું જ કરવું છે છેલ્લે છે ને ઘડિયા બધાને પૂછી જ લેવાના એટલે મને ખબર પડી જાય. ચાલો 88 16 તેરી 47 16 તેરી 16 32 16 તેરી 48. વેરી ગુડ. ચાલો હવે 52 52 52 છે કે નહી 52? આમી ચાલો 13 ચોક કેટલા થાય? 13 ચોક 13 ચોક હા 13 ચોક 13 ચોક હા 13 ચોક 13 ગુણ્યા 4 કરીએ તો કેટલા આવે બેટા? મિસ 52. વેરી ગુડ 13 ચોક 52. 52. ઓકે તો પણ આટલી બધી વાર ન લાગવી જોઈએ. આપણને મોઢે આવડતા હોય તો આટલી બધી વાર જ ન લાગે બેટા. ચાલો રોલ નંબર 79 રોલ નંબર 79 મિસ 63 છે હો. 63 છે. ઓકે ચાલો 63 મિસ 79. 79 અને પેલા હું 63 ને પૂછી લઉં. ચાલો 63 12 પંચા 60. વેરી ગુડ 60. ચાલો 79 79 હા મિસ ચાલો 17 તેરી 17 તેરી કેટલા થાય બેટા? મિસ 17 83 નો વારો ન થયો. 83 હમણાં 83 ને પૂછી લો ચાલ. મિસ 51 મિસ 17 51 તારીખ ચાલો 51. 17 તેરી 51 ચાલો હવે 83 નો વારો નથી આવવાનો. જવાબ દીધો. એ કઈ ના ના વાંધો મિસ નથી આવતો. મારો વારો ન થાય. ચાલો મિસ મારા વાળામાં ચાલો 19 દુ કેટલા થશે? 88 19 દુ 19 દુ કેટલા થશે બેટા? હા મિસ 88 મિસ 83 છે 88 38 88 19 દુ 38 38 વેરી ગુડ. ચાલો તો હવે એના પછી હું પૂછું છું રોલ નંબર 10 કોઈ લગી છે. મારો સાવ મારો ન થાય. મિસ મારો વારો જ ન થાય 83. 83 મિસ ચાલો તો મારો વારો 83 નથી આવ્યો 79. 79 ને તો બેટા ઘણી વાર પૂછ્યું હો. ચાલો 83 મિસ 18 તેરી બોલવા જતો નતા પપ્પા 18 તેરી 54. હા સરસ. ચાલો એના પછી 79 79 15 છોક કેટલા થાય બેટા? 79 15 છોક 15 છોક કેટલા થશે બેટા? 79 15 છોક 15 છોક મિસ ની જવાબ 82. 15 છોક કેટલા થાય બેટા? મિસ મને 21 ની ઘડિયા આવડે. 21 ની 115 ઘડિયા આવડે. રોજ 20 સુધી કરી નાખો. ચાલો 15 છોક કેટલા થશે બેટા? ઓકે 15 છોક 90. ઓકે તો આપડો અહિયાં લેક્ચર પૂરો કરીએ છીએ અને હવે આપણે મિસ છે ને હા બેટા મેં કાલ છે ને 21 થી 300 લગીના ઘડિયા સરસ પાકા કર્યા હતા અને પાછા 31 થી 700 લગીના સરસ ઘડિયા પાકા કર્યા. એમાંથી મિસ સરસ 21 થી 300 લગીના ઘડિયા પાકા થઈ ગયા બધા. ઓકે ને ઓકે 31 થી 48 48 સુધીના થઈ ગયા.